હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રાઉટના નિયમના ભાગ 2માં આપણે રાઉટનું સૂત્ર તારવીશું અને આલેખ દોરીશું. તો P1 ચલે છે x1, P1 એ દબાણ છે, x1 એ મૂલાંશ એટલે કે દ્રાવ્યતા મૂલાંશ. તો આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા હેનરીનો નિયમ કે અચળ તાપમાને વાયુમય દ્રાવ્ય એ મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તેથી આ સમપ્રમાણતા અચળાંક છે, તેને સમપ્રમાણતા અચળાંકની જગ્યાએ P01 × x1. હવે આપણે y mx + c સાથે સરખાવતા તો y P1 ઢાળ P01, x અક્ષ x1 અને c આંતરછેદ, c એટલે આંતરછેદ 0. હવે આપણે તેનો આલેખ દોરીશું. આ y અક્ષ, આ x અક્ષ. y અક્ષ પર શું છે? P1. y અક્ષ પર P1. x અક્ષ પર x1. હવે આંતરછેદનું મૂલ્ય 0 છે, તેથી ઉગમ બિંદુમાંથી પસાર થશે. અને ઢાળ કેટલો છે? P01. હવે આપણે સૂત્રો તરફ આગળ વધીએ. તો આપણે લાવેલા કે P1 = P01 × x1, P1 / P01. કારણ કે P01 ને P1 ની નીચે લાવતા = x1 P1 / P01 x1 એટલે કે દ્રાવકના મોલ અંશ, એટલે કે દ્રાવકના મોલ છેદમાં દ્રાવ્યના મોલ વત્તા દ્રાવ્યના મોલ. હવે બંને બાજુ 1 - કરતા, તેથી 1 - P1 / P01 = 1 - n1 / n1 + n2. તેથી એમ અંદર ઉપર ગુણાશે, આ ઉપર ગુણાશે, એટલે P01 / P1 / P01 = n1 + n2, અને બાકી રહેલો n1 / n1 + n2, જે n1 + 1 n1 - 1 P01 - P1 / P01 = n2 / n1 + n2, એટલે કે P01 - P1 / P01 = n2 / n1 + n2, એટલે કે દ્રાવ્યના મોલ દ્રાવ્યના મોલ વત્તા દ્રાવકના મોલ, એટલે કે
મોલ અંશ, દ્રાવ્યના મોલ અંશ એટલે કે H2. આ પછી સૂત્ર સાબિત થાય છે. P01 એટલે શુદ્ધ દ્રાવક ને P1 એટલે દ્રાવણ. ને X2 એટલે દ્રાવ્યના મોલ અંશ. હવે આને ડિટેલમાં જવું હોય આગળ હજુ તો P01 અપ માઇનસ upon P01 N2 upon N1 plus N2. N સૌથી મોટો હોવાથી N ડબલ ગ્રેટર દેન N2 હોવાથી N1 ને અવગણતા તો P01 minus P1 upon P01 is equal to N2 upon N2 એટલે કે P01 P1 upon P01. N2 એટલે મોલ એટલે વજનના છેદમાં અનુભાર. વજન એટલે કે દ્રાવ્યનું વજન છેદમાં અનુભાર એટલે દ્રાવ્યનો અનુભાર અને છેદમાં નીચે શું છે N2 ના મોલ એટલે કે દ્રાવ્યના મોલ એટલે કે દ્રાવ્યનું વજન દ્રાવ્યનો અનુભાર. તેથી બીજું સૂત્ર તૈયાર થાય છે. આ પરથી આપણે અબાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવક માટેનો રાઉટનો નિયમ 4 માર્ક્સમાં આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.